हाय फ्रेंड्स, आज हूँ तमने 4 टक्स कमर बेल्ट ब्लाउजનું કટિંગ પેપર કટિંગ શીખવાડીશ। કઈ રીતે થાય છે પેપર કટિંગ। એના માટે આપણી પાસે માપ હોવા જોઈએ। લંબાઈ, છાતીનો માપ, શોલ્ડર, કમરનો માપ, બાય અને મોરી। આના પરથી આપણે પેપર કટિંગ કરીશું। આ રીતે પેપર લેવાનું। આ રીતનું પેપર લેશું। આ સાઈઝથી લંબાઈ લેવાની। અહીંયાથી હવે આપણે લંબાઈ માપીએ। આપણી લંબાઈ કેટલી છે? 13 લંબાઈ અહીંયા આવી। એમાં 1.5 પ્લસ કરવાનું જે સીવવામાં જાય। એના માટે આપણે 1.5 લેવાનું। તમારે 1 ઇંચ લેવું હોય તો 1 ઇંચ લેવાનું, 1.5 ઇંચ લેવું હોય તો 1.5 ઇંચ। હવે અહીંયાથી લઈશું શોલ્ડરનો માપ। આપણે શોલ્ડર કેટલા છે? 9। તો 9નો અડધું કરવા, શોલ્ડરના અડધા કરવાના। શોલ્ડરના અડધા 9 આવે તો 9માં અડધો ઇંચ ઉમેરીએ એટલે 5। શોલ્ડર છે 5। અહીંયાથી આર્મહોલ આવશે 5। અહીંયાથી છાતીનો ચોથો ભાગ। છાતી કેટલી? 35 તો આવશે 7.5। હવે છાતીનો ચોથો ભાગ લેવાનો। છાતી કેટલી છે? 35 તો 35નો ચોથો ભાગ આવશે 8.25। એમાં 2 ઇંચ લેશું આપણે ફિટિંગ માટે। તમે 1.5 ઇંચ લેવા માંગો તો 1.5 ઇંચ લઈ શકો છો। 2 ઇંચ લો, 2 ઇંચ લેવું હોય તો 2 ઇંચ, તમારી ઈચ્છા। જેટલું દબાણમાં કપડું રાખવું હોય એટલું લઈ લેવાનું। હવે અહીંયાથી લઈશું આપણે છાતીનો ચોથો ભાગ। છાતી કેટલી છે? એ કમરનો ચોથો ભાગ। કમર કેટલી છે? 28 તો 28નો ચોથો ભાગ આવશે 7। અને એમાં અહીંયાથી લેશું આપણે કમરનો ચોથો ભાગ। કમર કેટલી છે? 28 તો 28નો ચોથો ભાગ આવશે 7। એમાં 1 ઇંચ પ્લસ કરશું, જે પાછળનો ટક્સ આવે ને એના માટે આપણે 1 ઇંચ ઉમેરીશું। બરાબર, આવી ગયું। હવે અહીંયાથી આપણે સીધી લીટી ખેંચી લઈએ। અહીંયાથી પણ સીધી લીટી ખેંચી લઈએ। અહીંયા 1.5 ઇંચ પ્લસ કરીશું ફિટિંગ માટે, જે અંદર દબાણનું કપડું રાખીએ ને આપણે। બોલ મારે અહીંયાથી આપણે સીધી લીટી ખેંચી લઈશું। અહીંયાથી આમ સીધી લીટી। આર્મહોલમાં શેપ આપી દઈશું। 1 ઇંચ પર અને 1.5 ઇંચ પર। પાછળના ભાગ માટે 1.5 ઇંચ, આગળના ભાગ માટે 1 ઇંચ, બે શેપ આપી દઈશું આ રીતનું। આગળના ભાગમાં આ શોલ્ડરના ભાગથી થોડુંક અંદર લઈ લેવાનું, 5 ઇંચ જેટલું આ રીતે। અને પાછળના ભાગમાં આ રીતે શેપ આપી દેવાનો। હવે આ થઈ ગયું તૈયાર। હવે અહીંયાથી આપણે કટ કરી લઈએ।
રીતનું કટ કરી લીધું હોય, બે ભાગ અલગ અલગ કરી દઈશું, પાછળનો અલગ ને આગળનો અલગ. બરાબર, આ આગળનો ભાગ છે, આ પાછળનો ભાગ. હવે આગળના ભાગમાં આપણે આ જે 1 ઇંચનો રાઉન્ડ આપ્યો છે ને તે કટ કરી લઈએ આ રીતે. હવે અહીંયા આપણે કમર બેલ્ટનો માપ આપીશું. ત્રણ ઇંચ પર કમર બેલ્ટનો માપ રાખીશું. અહીંયા છાતીનો ચોથો ભાગ લેવાનો કમર બેલ્ટમાં. 3 ઇંચ પર માપ લઈશું, સીધી લાઈન ખેંચી. બે બાજુ 3 ઇંચ રાખશું, આ બાજુ બી 3 ઇંચ ને આ બાજુ. હવે સીધી લીટી ખેંચી લઈએ. બરાબર. હવે આ સાઈડથી 2.5 ઇંચ પર નિશાન કરીશું અને અહીંયા 1 ઇંચ ઉપર આ રીતે. હવે અહીંયાથી રાઉન્ડ આપી દઈશું. જેટલું આપણે 2.5 ઇંચ પર નિશાન કર્યું છે ત્યાં સુધી શેપ આપી દઈશું આ રીતે. હવે આ કમર બેલ્ટ અલગ કરી લઈશું કાપી આ રીતે. બરાબર, આ આપણું થઈ ગયું કટિંગ. આ પાછળનો ભાગ છે, આ આગળનો ભાગ. હવે આપણે બાય કાપી લઈશું. બાય કાપવા માટે બાય આપણી કેટલી છે? 3ની છે. અસ્તરવાળો બ્લાઉઝ હોય તો 3 ઇંચમાં 1 ઇંચ પ્લસ કરવાનું. જો 3ની બાય છે તો આપણે 4નો માપ 4 ઇંચ. બરાબર. હવે આપણે આર્મોલનો આગળનો ભાગ છે, આર્મોલ એનો માપી લઈશું. ત્યાં બે જે ફિટિંગનું માપ છે 2 ઇંચ, એને છોડી અહીંયા ઉપર અડધો ઇંચ છોડીને આ રીતે માપી લેવાનું. તો કેટલું આવ્યું? 4.5. બરાબર. હવે અહીંયાથી 4.5 આવે. બરાબર. હવે અહીંયા આપણે 4.5માં 2 ઇંચ ફિટિંગ માટે પ્લસ કરી લઈશું. બરાબર. આ રીતે. હવે અહીંયાથી આપણે 4 ઇંચ હતું ને, અહીંયા જેટલો ભાગ છે એટલો ભાગ અહીં માપી લેવાનો 4 ઇંચ. બરાબર. આ રીતે 4 ઇંચથી 2 ઇંચ પર નિશાન કરવાનું, અંદર લેવાનું. આ સાઈડથી અંદર 2 ઇંચ પર નિશાન. અહીંયાથી આમ સીધી લીટી કરી. બરાબર. હવે અહીંયા બાયનો શેપ આપીશું. આ રીતે. બરાબર. હવે એને આપણે કટ કરી લઈએ. અહીંયા મોરીનો માપ લેવાનો. મોરી કેટલી છે આપણી? મોરીનો માપ 6ની છે મોરી. અહીં 6 ઇંચ અહીંયા નિશાન કરવાનું. 2 ઇંચ ફિટિંગ માટે. 1.5 ઇંચ રાખો, 2 ઇંચ રાખો, તમારી ઈચ્છા પ્રમાણે રાખવાનું. આપણે 2 ઇંચ રાખીએ. અહીંયાથી આમ નિશાન કરીએ. હવે કટિંગ. આ રીતે તમે બાયનું માપ કટિંગ કરશો તો તમારે બાયમાં કપડું ઓછું નહીં પડે. બરાબર. આ રીતે આપણું કટિંગ થઈ ગયું. આગળનો ભાગ, પાછળનો ભાગ અને આ બાય. હવે હું તમને એને કપડા પર કટિંગ કરવાનું બતાવું. હવે આ અસ્તર છે, અસ્તરનું કપડુંને આ રીતે પાથરી દેવાનું. આ સાઈડ ખુલ્લો ભાગ છે, આ સાઈડ જોઈન્ટનો ભાગ.
જોઈન્ટ બાજુથી આપણે પાછળનો ભાગ મૂકીશું. અહીંયા પાછળનો ભાગ આવશે. આગળનો ભાગ અહીંયા બાય આવી જશે. કમરનો ભાગ આ રીતે મૂકીને કટ કરી દેવાનું. પેપર ખસી ના જાય એના માટે ટાંકણી લગાવવાની. તો આ રીતે પેપર કટિંગ થઈ ગયું છે. જો તમને મારું પેપર કટિંગનો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને એને સબસ્ક્રાઈબ કરજો.